જય માતાજી મિત્રો, હવે અમને રાજપરાથી નીકળી બગદાણા જવા માટે નીકળ્યા છે. બગદાણા જવાના ગૂગલ મેપ પર સર્ચ કર્યા તો 2 રસ્તા નીકળ્યા છે. તેમાં જે લોંગ રૂટનો રસ્તો છે તે રૂટ પર અમે નીકળ્યા છે. તે સરસ રોડ છે, તેમાં ખરાબ રોડ નથી આવતો, નવો બનાવેલો રસ્તો છે. બગદાણા બાપા સીતારામના મંદિર પહોંચવા આવ્યા છે અમે. સામે જો મિત્રો, બાપા સીતારામનું મંદિર દેખાય છે. બાપા સીતારામનું મંદિરમાં રહેવા તથા નાવા ધોવાની પૂરી સુવિધા છે. જમવાનું પણ ફ્રીમાં મળે છે અને ત્યાં ચા પણ જે ટાઈમે જાઓ, 24 કલાક કે જે ટાઈમે જાઓ તે ટાઈમે ચા મળી રહે છે. અહીંયાથી અમને જે રહેવા માટેની સુવિધાનો દરવાજો અહીંયાથી છે. તેમાં મોટો હોલ છે. તેમાં લગભગ 1000થી 1200 લોકો રહી અને સૂઈ શકે છે. સામે દેખાય છે તે નાવા ધોવાની સુવિધા છે, રૂમોની સુવિધા છે. આ છે ટોયલેટ બાથરૂમ છે. અને અમારે જે 5-6 બાઇક આગળ આવી ગયેલી છે, તેમાં અમારા બધા ફ્રેન્ડ સર્કલના મિત્રો આવી ગયા છે. આ છે મહેશભાઈ અને તેમની બાઇક પર આવેલા છે રાહુલભાઈ અને શૈલેષભાઈ છે. અને હમણાં તમને બાપા સીતારામના મંદિરે દર્શન કરવા લઈ જઈએ. ચાલો, આ છે મેઇન ગેટ. મેઇન ગેટથી અંદર જવાનું અને આ છે બાપાનું ધ્યાન મંદિર. ને સામે જુઓ, આ લોકો મંદિર સામે ફોટો પડાવે છે. અને આ છે મેઇન મંદિર. મેઇન મંદિરમાં હમણાં આરતીના ટાઈમ છે એટલે ભાવિ ભક્તોની ભીડ રહેશે, એટલે અમે ધ્યાન મંદિરમાં દર્શન કરી પછી મેઇન મંદિરના દર્શન કરવા લઈ જઈશું. આ છે નટવરભાઈ, એ ફોટો પડાવે છે અહીંયા. જય બાપા સીતારામ. અમને બાપા સીતારામના દર્શન કરી આપણે પરિક્રમા કરીશું બાપા સીતારામના ધ્યાન મંદિરની. ત્યાં આપણે જોઈશું કે વડના ઝાડ પર બાપા સીતારામનો આખો ચહેરો, મતલબ કે એમના દર્શન થાય છે, આપોઆપ તેમના દર્શન થાય છે. તે આપણે ધ્યાનથી અહીંયા જોઈશું. આ જે સામે તમને હાર દેખાય છે, એ હારના બીજો ફૂલ છે. ઉપરથી બીજા ફૂલ પાસે આંખો, ફેસ, દાઢી બધું બાપા સીતારામનું દેખાય છે. એ ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા તમને બાપા સીતારામનો ચહેરો દેખાશે. આ વિડીયોમાં અમે કેપ્ચર કર્યું છે બાપા સીતારામનો ચહેરો, જે ભક્તોને બતાવવા માટે આ વિડીયો અમને ઝૂમ કરીને બતાવી છે બાપા સીતારામનો ચહેરો. અને ધ્યાન મંદિર પછી આ છે બાપા સીતારામનું મેન મંદિર. આ બધા કબૂતર રાતવાસો અહીંયા કરે છે આખા મંદિર પર. હવે તમને લઈ જઈશું આગળ જઈએ ત્યાં આપણે જઈશું બાપા સીતારામની જે ગાડી છે એ ગાડી તમને બતાવીએ. આ છે સંદીપભાઈ અને જઈએ છીએ બાપા સીતારામની ગાડી જોવા માટે. જે બાપા સીતારામ. હાય શૈલેષભાઈ, કેમ છો? અમને આગળ જઈશું. આગળ જઈએ અને ત્યાં ફોટો શૂટ કરાવીશું. આ છે બાપા સીતારામની ગાડી. જે બાપા સીતારામ એ ગાડીમાં ફરતા હતા તે ગાડી છે. નંબર જુઓ મિત્રો એ ગાડીનો કેવો છે, સરસ મજાનો નંબર છે એનો. અને આ છે ભોજનાલય તરફ જવાનો રસ્તો છે. અને સામે દેખાય તે મંદિર છે, અહીંયાથી ભોજનાલય જવાશે. આ છે મેન મંદિર, અહીંયાથી ઉપરથી દેખાશે તમને. આ છે મહેશભાઈ. કેમ છો મહેશભાઈ? અને આ છે ચેતનજી ઠાકોર. હમણાં જઈએ મંદિર તરફ. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ મેન મંદિર, એટલે કે બાપા સીતારામના મેન મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો, હવે અમે અમારી પૂરી ટીમ સાથે બાપા સીતારામના મંદિરના દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો, ભક્તિપૂર્ણ રીતે બાપા સીતારામના દર્શન કરજો. આ છે બાપા સીતારામનું મંદિર અને અમે જઈએ છીએ હમણાં ધીરે ધીરે દર્શન કરવા માટે. આ છે નટવરભાઈ. ચાલો તારે, અમે આ મંદિરના એન્ટ્રન્સમાં આવી ગયા છે હમણાં. સામે જુઓ મિત્રો, બાપા સીતારામનું મંદિર. જય બાપા સીતારામ. દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ ઓછી છે, એટલા માટે શાંતિપૂર્ણ દર્શન થશે હમણાં.
સામે દેખાય છે બાપા સીતારામની મૂર્તિ. આ બાજુ ભાઈઓ અને ડાબી બાજુ બહેનો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહે છે. અહીંયાથી જુઓ, ભાઈઓ માટે અહીંયાથી લાઈન છે. અને અમે આ દૂરથી બાપા સીતારામના વિડીયો બનાવી લીધો છે. નજીક જતા ટાઈમ લાગે તો આ લોકો મતલબમાં. અને જય શ્રી રામ. માતા સીતા સહિત રામ લક્ષ્મણ હનુમાનજીના દર્શન કરી અને આગળ જઈશું આપણે. જય બજરંગબલી. સાઈડમાં બજરંગબલી એટલે કે હનુમાનજીના દર્શન કરી અમે હવે નીચે ઉતરી ગયા છે. અમે જમવા માટે આવી ગયા છે ભોજનાલયમાં. આટલી સુવિધા જુઓ ભાઈઓ. ભોજનાલયમાં આ બાપા સીતારામ એમાં સરસ રીતે જમાડે છે એ લોકો ભારપૂર્વક. પહેલાં નીચે જમવા માટેની સુવિધા હતી, હમણાં એ લોકો ટેબલ અને ખુરશીની સુવિધા કરી છે. એટલા માટે સરસ રીતે જમવાનો. ગુંડીનો પ્રસાદ, ગાંઠિયા, દાળ ભાત શાક ને ખીચડી અને કઢી છે આજે. અને પીવા માટે દૂધ છે. તો ભાઈઓ શાંતિથી જમી લઈએ અમે લોકો.